મને ચાહવાવાળાની સંખ્યા તો વધે જ છે, સાથે સાથે હેટ કરવાવાળાની સંખ્યા પણ વધે છે, પરંતુ હવે તો એના કરતા વધારે મારી મહેનત વધશે. તો દિવસની શરૂઆત આપણે કરી નાખીએ છીએ એક બ્લેક કોફી સાથે. અને હવામાનની આગાહીના હિસાબે જાણવામાં આવ્યું છે કે હજુ પણ સુરતમાં વરસાદનું કોઈ ઠેકાણું નથી. મારો મતલબ હતો કે ગમે ત્યારે પડી શકે છે, તો કમજોર દિલવાળા ઘરની બહાર ના નીકળે. બાય ધ વે, આપણા કોન્ટેન્ટની ગ્રોથ અને લાઈફની પ્રોગ્રેસ જોઈને ચાહવાવાળાની સંખ્યા તો વધે જ છે, પરંતુ ચાહવાવાળાની સાથે સાથે એક હરામજાદી જાતની સંખ્યા પણ વધતી જાય છે, જેનું નામ છે હેટર્સ. અને આ જાત એટલી હરામી હોય છે કે તમારી પીઠ પછાડો વાતો કરશે, ભલે તમે એને ભાવ આપો કે ના આપો. હું 3 વર્ષથી આ ફિટનેસ इंडस्ट्री अंदर છું, અને આ 3 વર્ષની અંદર મેં એટલું શીખ્યું છે कि इफ अगर आप इस इंडस्ट्री में पुराने चावल नहीं हो और आपको उनसे ज्यादा अटेंशन मिल रहा हो तो वो 100% चलेगी. और मैं तो आपको बोलता हूँ कि आप उनको अटेंशन दो जिससे उनका थोड़ा भला हो. बाय ધ વે, આજે એક ઓર ગિફ્ટ નંબર આપ્યું છે, અને વરસાદ એટલો પડે છે કે એનો ઉપયોગ આપણે વરસાદથી બચવા માટે કરવા પડ્યો. અને મારા ખોલવા પહેલા તો મમ્મીની એક્સાઇટમેન્ટ એટલી વધારે હોય છે કે મમ્મી ખુલ્લા વગર રહી નહીં શકતા. સો બેસિકલી આ ગિફ્ટ પિન્ટોલાથી આવી છે દિવાળી ગિફ્ટ હેમ્પર તરીકે, જેમાં છે એક પીનટ બટર અને બીજું અરે 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 છોરોને યાર આખું જ કાઢી નાખવાનું. અને જે બીજું ચોકલેટી પીનટ બટર, 2 પાઉચ ઓટ્સના અને 1 રાઈસ કેક. સો થેન્ક્સ અ લોટ પિન્ટોલા ફોર ધીસ અમેઝિંગ ગિફ્ટ.